અને હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે નેટજન સ્પોર્ટ્સ એ સૌથી મોટું પ્લેટફોર્મ છે। 19મી સ્પર્ધાનું ગુજરાતમાં આયોજન કરાયું છે। ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું અને દેશભરમાં હજારો લોકો ગુજરાતના મહેમાન બનશે। ગુજરાત યુનિવર્સિટીના મેદાનમાં સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્યના યુવાનોમાં રમતગમત પ્રત્યે પ્રેરણા વધશે। ઉપરાંત તેમણે કહ્યું કે આ ઇવેન્ટથી દેશને મોટા પ્રમાણમાં ખેલાડીઓ મળશે અને દેશભરમાંથી 5550થી પણ વધારે ખેલાડીઓ ભાગ લેશે। આ સ્પર્ધામાં ખાસ કરીને રનિંગ, લોંગ જમ્પ, હાઈ જમ્પ, શોર્ટપુટ, જ્વેલિન થ્રો અને મહત્વની બધી જ એથ્લેટિક્સ ઇવેન્ટ આ સ્પર્ધાની અંદર આયોજન કરવામાં આવે છે। આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી 616 જિલ્લાઓમાંથી કુલ 5500 જેટલા ખેલાડીઓ ભાગ લેવા ગુજરાત ખાતે પધારવાના છે, જેમાં કોચ, મેનેજર, ટેકનિકલ ટીમ કુલ મળીને એની બી સંખ્યા ખૂબ મોટી છે। એટલે કુલ મળીને 7 થી 7,500 લોકો ગુજરાત ખાતે દેશભરમાંથી સ્પોર્ટ્સ જોડે જોડાયેલા લોકો આપણા ત્યાં મહેમાન બનવાના છે। આ સ્પર્ધામાં વિવિધ રાજ્યોમાંથી આવનાર ખેલાડીઓ માટે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે। ગુજરાત યુનિવર્સિટીના મેદાનમાં મુખ્ય બધી જ ઇવેન્ટો આયોજન કરવામાં આવી છે। સૌ ખેલાડીઓ માટે રહેવાની, આવવા જવાની, જમવાની આ બધી જ વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે વિભાગ અને એસોસિએશન દ્વારા સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી છે। આ ઇવેન્ટ એ રાજ્ય માટે ખૂબ મહત્વની છે। આ કોમ્પિટિશન થકી રાજ્યના યુવાનોમાં રમતગમત પ્રત્યે વધુ પ્રેરણા પૂરી પાડવામાં આવશે। આનાથી પ્રેરિત થઈને વિદ્યાર્થીઓ રમતગમત જોડે વધુ જોડાય તેનો બી પ્રયત્ન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે।